ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, ઘણા બધા સિતારાઓની વચ્ચે હજી એક સરસ મજાનો સિતારો આપણે તૈયાર છે કે જેનું નામ છે આલોક. આલોક નામના વિદ્યાર્થીના બી ફિઝિક્સમાં 50 માંથી 47 માર્ક્સ આવ્યા છે. આ ફિઝિક્સ જેવા અઘરા વિષયની અંદર માત્ર 3 જ માર્ક્સ કપાયા છે. તો આલોકને આપણે બોલાવીએ કે આલોક શું ધ્યાન રાખવું જોઈએ, કઈ તૈયારી કરવી જોઈએ. પ્લીઝ વેલકમ આલોક. બોલો બેટા આલોક. મારું નામ આલોક સરગરા છે. હું મનન સર જોડે ફિઝિક્સના ટ્યુશન કરું છું અને એક્ઝામમાં તો સૌ પહેલા સર જે ચલાવે એના પર વધારે ધ્યાન આપવું જોઈએ અને જે હાર્ડ હોય એ ટોપિક્સને વધારે લખીને પણ યાદ કરી લેવા જોઈએ. અને જે સર હોમવર્ક આપે એમાં વેટ વાળ્યા કરતા એમને યાદ કરીને જાતે લખીએ તો એનાથી જલ્દી યાદ રહે. અને બહુ સરસ. જો આ બહુ સરસ મુદ્દો કીધો. ઘણી વાર કેવું થાય કે લોકો હોમવર્ક કરવાનું હોય એટલે ટીવી ચાલતું હોય, મ્યુઝિક સાંભળતા હોય અને ઉતારો મારતા હોય. તો બહુ સરસ વસ્તુ કીધી કે ઉતારો ન મારવો જોઈએ અને સમજી વિચારીને હોમવર્ક લખવું જોઈએ. અને એક્ઝામ પહેલા જ રિવિઝન પતાવી દેવું જોઈએ જેનાથી એક્ઝામ ટાઈમે લોડ ના પડે અને એક્ઝામ સમયે ટેન્શન વધારે ન લેવો જોઈએ જેનાથી યાદ કરેલી થિયરીઓ પણ ભૂલાઈ જવાય છે. અને એક્ઝામ્સના 10-15 દિવસ પહેલા બધું રિવિઝન પતાવીને એ 10-15 દિવસમાં એમસીક્યુની તૈયારી કરવી જોઈએ જેના કારણે એમસીક્યુમાં વધારે માર્ક્સ ન કપાય. તો કેટલું સરસ સમજાયું કે ભાઈ ઘણી વાર શું આપણે ટેન્શનમાં આવી જઈએ તો આવી બધી સમસ્યાઓ ના થાય ને એટલે આપણે એક એડવાન્સ કામ કરવું. પહેલેથી જ થિયરી તૈયાર કરી દેવી જોઈએ અને 10 દિવસ પહેલા એનું સરસ મજાનું રિવિઝન કરી દેવું જોઈએ. રિવિઝનથી જ દોસ્તો રિઝલ્ટ આવે છે. ઘણી વાર શું થાય કે તમે વિડીયો જુઓ એટલે તમને મોટિવેશન મળી જાય. એટલે મોટિવેશનની સાથે જરૂરી છે રોજની રોજ મહેનત. તો થેન્ક યુ સો મચ આલોક. બહુ સરસ એમણે વાત કરી કે ભાઈ તૈયારીમાં તમારે પ્લીઝ રિવિઝન ઉપર ફોકસ કરવું જોઈએ કે જેથી તૈયારી એની પહેલા એક્ઝામના એટલીસ્ટ 10 દિવસ પહેલા બધું જ તમે એકવાર પાક્કું કરી કાઢ્યું હોય તો એક્ઝામ ટાઈમે તમે રિલેક્સ રહી શકો. ઓકે, મારા કરતા બી હાઇટમાં સરસ વધારે છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. આલોક, ખૂબ સરસ મહેનત કરજો બેટા. થેન્ક યુ. ઓકે.